હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CET 2026ની અંદર પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે, બરાબર। તો રિઝલ્ટ ઘણું એવું આવી ચૂક્યું છે કે ઘણા ઉમેદવારો નિરાશ થયા છે, બરાબર। એટલે એમનો પ્રશ્ન છે કે સર, પહેલા રાઉન્ડમાં તો અમારું નામ નથી આવ્યું, તો બીજા રાઉન્ડમાં ક્યારે આવશે? હા, તો મિત્રો તમે શું ભૂલ કરી હતી એની હું વાત કરીશ, બરાબર। અને પ્રથમ રાઉન્ડમાં નામ નથી આવ્યું તો હવે શું કરવાનું, બરાબર। તો આ બે પ્રશ્નો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે આને આપણે એની પર આપણે વિગતવાર ચર્ચા કરીશું, બરાબર। તો પહેલો રાઉન્ડ છે, એટલે કે પહેલો રાઉન્ડ આપણો છે એ આપણને સબમિટ કરવાનો ડેટ કઈ આપી છે, તો બરાબર, તો 4 મે આપી દીધી છે, બરાબર। 4 મે આપી દીધી છે કે ત્યાર સુધી તમારે બધાએ જઈને સબમિટ કરી દેવાના છે, એટલે કે તમારું જે ત્યાં એપોઇન્ટમેન્ટ છે, તમારો જે પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી દેવાનો છે, બરાબર। કન્ફર્મ કરાવી દેશો એટલે પછી શું થશે, તો પછી બાકી રહેતી જે વેકેન્સી છે, એટલે કેટલાક ઉમેદવારો છે, માન લો કે આપણે દેખવા જઈએ તો 500 ને જ્ઞાન શક્તિની અંદર દેખવા જઈએ તો 500ની આસપાસ સમથિંગ 550 એક આંકડો લઈને બેસીએ, 550 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, બરાબર। તો 550 ઉમેદવારોને જો બોલાવવામાં આવ્યા છે હાઈ મેરિટવાળા, હા, પ્રથમ રાઉન્ડમાં હંમેશા હાઈ મેરિટવાળા આવે। હવે જે આ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, તો આ ઉમેદવારોને અંદરથી કેટલાકને કંઈક પ્રશ્ન છે, કેટલાકને નથી જવું, કેટલાકને કંઈક ડોક્યુમેન્ટ્સના અભાવે કે કંઈ પણ પ્રશ્ન ઊભો થયો છે, તો કેટલાક વેકેન્સી એટલે કે હાજર સમયસર નહીં થઈ શકે, તો 50 જણા જેટલા અંદાજે આપણે માન લઈએ છીએ, 50 જણા જેટલા હાજર, આટલા બધો મોટો આંકડો છે, આટલા બધા તો કેમ કે લાભ મળે એટલે કોઈ બાકી ના છોડે। પણ હું એક વાત કરું છું કે એટલે 50 જણા આપણે અંદર એડમિશન નથી લઈ શક્યા, બરાબર। તો કોઈને કચ્છ મળી ગયું છે કે એમ ગમે તે દૂર મળી ગયું છે તો મને મારે નહીં જવું એમ કરીને નહીં જતા, બરાબર। તો જે આ જે વસ્તુ છે, તો શું થશે કે એ જે વેકેન્સી છે એ સેકન્ડ રાઉન્ડ માટે અપડેટ થશે, એટલે કે એના અંદર જમા થઈ જશે। આ છે સેકન્ડ રાઉન્ડ માટે જમા થઈ જશે। હવે તમે પહેલો રાઉન્ડ આવી ગયો ને, તો પહેલા રાઉન્ડની અંદર તમે શું ભૂલ કરી હતી કે તમે જે આ પ્રથમ રાઉન્ડમાં નામ નથી આવ્યું એનું કારણ શું? તો તમે એવું વિચાર્યું હતું કે સર મારે અંદાજે 70 માર્ક્સ છે, બરાબર, મારે 70 માર્ક્સ છે, મારે 65 માર્ક્સ છે, મારે 60 માર્ક્સ છે, બરાબર। તમે ગમે તે કેટેગરીની વાત કરી, મેં ઘણા મિત્રોનો ઘણા કોમેન્ટ આવે છે કે સર મારે આટલા માર્ક્સ છે ને આટલી કેટેગરી છે તો શું થશે? તો તમને સિમ્પલી વાત કરી દઉં, હમણાં હું આના પછી નેક્સ્ટ વિડીયો લઈને આવીશ કે જે જ્ઞાન શક્તિની અંદર રેસિડેન્શિયલ છે, બરાબર, એમાં જે કટ ઓફ કેટલા નીચે સુધી કેટલું અટક્યું, કેટલા ઉમેદવારો ઓલ ઓવર ગુજરાતની અંદર લેવાયા, બરાબર, અને રક્ષા શક્તિ, આ બંનેની જ વાત કરીશ, બાકીનો એકલવ્યને કે એને અંદર પડવા નથી માંગતો, કેમ કે એ બહુ મોટું લાંબુ છે, બરાબર, સ્વામી વિવેકાનંદને એ બધું। પણ એકલવ્યની અંદર બી હમણાં અત્યારે પહેલો રાઉન્ડ છે મિત્રો, પહેલો રાઉન્ડ છે ને એ 50-54ની આસપાસ બેસી ગયો છે, 50-54, એટલે એમાં ટેન્શન એકલવ્યના કટ ઓફની વિશે તો વિચારવાનું રહેતું જ નથી, બરાબર। એટલે તમે ખાલી માંડ આમ ઓક્સિજન પર પાસ થઈ ગયેલા હશે ને તો એકલવ્યમાં તો જતા રહેશો, જો જવું હશે તો, હા। પણ મેઇન વસ્તુ છે જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિની વાત કરું છું। તો આમાં તમે શું ભૂલ કરી હતી? તો પહેલાં તો તમે એવું વિચાર્યું હતું કે મારે આ ગમે એવી આ 2 કે 3 જ્ઞાન શક્તિ છે, તો આ જ્ઞાન શક્તિ મેરિટમાં આવ્યું તો હું જ્ઞાન શક્તિ 2 કે 3 પસંદ કરીને બેસી રહીશ, બરાબર, આવું કરી દીધું, એટલે ઘણા જતા રહ્યા। ઘણા ઉમેદવાર તો એવું કહે છે કે સર મેં એક જ પસંદ કરી દીધી, દાખલા તરીકે કોઈ અમરેલીનો ઉમેદવાર હશે કે મહેસાણાનો કે બનાસકાંઠાનો ગમે તે, તો સર મેં મારી નજીક પડતું આ છે, મેં આટલું જ કર્યું છે ને હવે શું કરું? તો ભાઈ એવું ના કરાય, કેમ ના કરાય એની પાછળનો ઉદ્દેશ્ય હું તમને કહી દઉં છું। જો તમારે યોજના બદલવાની નથી, દાખલા તરીકે તમે જ્ઞાન શક્તિની અંદર એડમિશન લઈ લીધું છે, તો જ્ઞાન શક્તિની યોજના છે એ બદલવાની નથી, બાકી જ્ઞાન શક્તિ ચાલતી કોઈ પણ બીજી શાળામાં લઈ લેશો અને પાછળ જતાં મહિનો 1.5 મહિનો રહીને ફરી ટ્રાન્સફર કરશો, ઓનલી કે તમે આ વિદ્યાર્થી છે, કોઈ જગ્યાએ વેકેન્સી રહી ગઈ છે, ઉદાહરણ તરીકે હું માન લઉં છું કોઈ બીજી માન લો સાવલીની વાત કરું છું, તો સાવલીની અંદર કોઈ જગ્યાએ વેકેન્સી રહી ગઈ છે, અથવા તો સાવલીની અંદર કોઈક આવી ગયા છે જુનાગઢ બાજુના વિદ્યાર્થીને, પેલી બાજુ ક્યોંક રહી ગઈ છે, તો અહીંથી વિદ્યાર્થીને બાજુ જવું છે તો એ જઈ શકશે, અથવા તો બંને માથા સાટે માથું, એટલે કે મતલબ બંને બાજુથી સામસામે ચેન્જ કરવાવાળા વિદ્યાર્થી મળી જાય છે, બરાબર, તો એ રીતે પણ ચેન્જ કરી શકો છો। હવે આ શું છે કે આના માટે સ્પેશિયલ તમારે પરમિશન લેવી પડે, એટલે કે તમારે જ્યાં એડમિશન લઈ લેશો, નો ડાઉટ છે એડમિશન લઈ લેવાનું, ગમે ત્યાં મળે ત્યાં લઈ લેવાનું, તમે ભૂલ શું કરી પાડી છે એ તમને કહું, અને એડમિશન લીધા પછી તમે પાછળથી એને જે આ જ્ઞાન શક્તિ હોય તો બીજી જ્ઞાન શક્તિની અંદર ચેન્જ કરવું તો કરી શકાય, કેમ કે ઓલ ઓવર તો એક જ યોજના છે, બરાબર। હા, સંસ્થાઓ બદલાશે એ નો ડાઉટ, બરાબર, ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ છે, પછી રહન સહન છે, આ બધી વસ્તુ બદલાઈ શકે છે, ભૌગોલિક સ્થળ છે, બરાબર, આ તમે
અનુકૂળ ના આવતું હોય કદાચ તમે એના કારણે બદલી શકતા હોય કાં તો ગમે તે કારણે, બરાબર. તો એનું એ થઈ શકશે. બાકી તમારો પ્રોબ્લેમ શું છે કે તમે એક જ શાળા પસંદ કરી. ઘણા ઉમેદવારો એવું કર્યું છે કે માન લો એમના 60 કે 62 માર્ક્સ હતા, બરાબર, 60-62 માર્ક્સ હતા અને કદાચ એમને રક્ષા શક્તિ આપી દેવામાં આવ્યું. તો એ રક્ષા શક્તિ એટલું એક જ લઈને બેસી ગયા. એના પછી એમણે બીજી કોઈ પણ સિલેક્ટ ના કરી કે ભાઈ મારે રક્ષા શક્તિ માન લો નજીકની છે તો ગાંધીનગર છે, મારે બસ મારું છોકરું ગાંધીનગર મૂકવું છે. અરે ભાઈ મિત્રો, ગાંધીનગરની અંદર તો બહુ ધુરંધર માણસો, એટલે કે જે ઉમેદવારો 90+ હશે ને એ ઉમેદવારોને મૂક્યા હશે, બરાબર. ગાંધીનગરનું બી કટ ઓફ આપી દેવામાં આવ્યું છે. ઓલ ઓવર ગુજરાતનું રક્ષા શક્તિનું કટ ઓફ આપી દેવામાં આવ્યું છે પહેલા રાઉન્ડનું, બરાબર. બીજા રાઉન્ડનું આવશે ત્યારે હું તમને વાત કરીશ અને કેટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે એ પણ આપી દેવામાં આવ્યું છે, બરાબર. એટલે પ્રશ્ન તમારે આ થયો કે તમે આ રાઉન્ડની અંદર કેમ સાઈડ પર જતા રહ્યા. તો હવે આપણે બીજો રાઉન્ડ ક્યારે આવશે એની વાત કરવાની હતી. તો પહેલો રાઉન્ડ તો આપણે 4 તારીખનો પૂરો થયો, એટલે બીજો રાઉન્ડ છે ને એ મિત્રો અંદાજે 10 થી 12 તારીખની આસપાસ આવી જશે. અંદાજે 10 થી 12 તારીખની અંદર આવી જશે. કેમ કે આપણા જે ઇલેક્શનવાળું હતું ને એને ઘણું બધું ખેંચી આવ્યું આપણને, બરાબર. તમને ખબર છે કે જેવું ઇલેક્શન પૂરી થયું ધડામ દઈને રિઝલ્ટ આનું બહાર આવી ગયું, બરાબર. ઘણી બધી વસ્તુઓનું રિઝલ્ટ ઊભું રહી ગયેલું હતું, ઘણી જાહેરાતો પણ ઊભી રહી ગયેલી હતી પંચાયત સેવાની આવી. તો આ વસ્તુ ફટાક દઈને બહાર આવી ગયું. એટલે આ પ્રોસેસ છે ફાસ્ટ પ્રોસેસ ચાલુ થશે અને આના રાઉન્ડ પણ ફાસ્ટ પડશે. અંદાજે 4 રાઉન્ડ તો પાકા જ છે, 5મો રાઉન્ડ પણ પડી શકે. એટલે 5મો કયા વિદ્યાર્થીઓ હોઈ શકે? જે ભૂતકાળમાં જેમણે એક્ઝામ દીધેલી હોય, બરાબર, 25માં અને 24માં અને કોઈ કેટલીક વેકેન્સીઓ ખાલી રહી ગઈ હોય, માન લો 7મા ધોરણમાં ખાલી રહી ગઈ, 8મા ધોરણમાં, અને એ વેકેન્સી ભરવાની થાય, કોઈ ઉમેદવાર આવવા ઈચ્છતો હોય તો એના માટેનો રાઉન્ડ પડશે અને એવું બધું હશે, બરાબર. પણ આના એટલા રાઉન્ડ પડશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, તમે હવે પાછી ભૂલ ના કરતા કે એક જ હું સ્કૂલ પસંદ કરીને અને બેસી રહું, બરાબર. તો પછી હલવાઈ જવાશે અને યોજનામાંથી આપણે મહેનત કરી વિદ્યાર્થીઓએ ને આપણા ખોટા ડિસિઝનથી લાભ જતો રહેશે. જય હિન્દ.